જય શ્રી સ્વામિનારાયણ. કહે છે કે સમુદ્રમાં કોઈક જગ્યાએ લોહચુંબકનો પહાડ હોય છે. વહાણ એ તરફ જાય કે તે વહાણના લોઢાના ખિલ્લા એ પહાડથી ખેંચાઈ છૂટા પડી જાય છે અને વહાણના ભાંગીને ભૂકા થઈ જાય છે. શ્રીજી મહારાજ આ લોહચુંબકના પહાડ જેવા હતા. ચુંબકથી લોઢું ખેંચાઈ આવે તેમ કંઈક માણસો એમની પાસે ખેંચાઈ આવતા હતા. કોઈ લખનૌથી, તો કોઈ કાશીથી, તો કોઈ બદ્રિકાશ્રમથી, તો કોઈ જગન્નાથપુરીથી, મદુરાઈથી કે રામેશ્વરથી અનેક લોકો મહારાજના સત્સંગી બન્યા હતા. એકવારનો પ્રસંગ છે. શ્રીજી મહારાજ ભુજમાં સુતાર ભગવાનજી ભાઈને ઘરે ગાદી તકિયા નખાવીને ઢોલિયા ઉપર બિરાજમાન હતા. તેમના અંગ પર કિંમતી વસ્ત્ર આભૂષણો હતા અને ચારે બાજુ સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તેવામાં એક યુવાન છોકરો ત્યાં આવ્યો અને સભાથી દૂર એક ખૂણામાં ઊભો રહ્યો. એનો વેશ મેલો ઘેલો હતો, કપડાં ફાટેલા હતા, શરીર સુકાઈ ગયેલું હતું, માથાના વાળ મંખાયેલા જેવા હતા, પગ ઉઘાડા હતા. છોકરો ઊભો ઊભો વિચાર કરતો કે આ કોઈ રાજા મહારાજાની સભા છે, અહીં ક્યાં આવ્યો? એવામાં શ્રીજી મહારાજની એના પર નજર પડી. નજર પડતા જ એ બોલી ઉઠ્યા, ઓહો, આ તો મારો દૂધો. બોલતા તે ઊભા થઈ ઝડપથી છોકરાની તરફ ચાલ્યા. છોકરો પણ હવે આનંદમાં આવી સામો દોડ્યો. મહારાજ ભરી સભામાં એને ભેટી પડ્યા અને એના હાથ ખેંચી એને પોતાની પાસે બેસાડ્યો. સભા અચરજ પામી ગઈ કે આ શું થયું? મહારાજ આવા રખડતા છોકરાને ભેટે છે? સભામાં સુંદરજીભાઈ, અલયો ખાચર, હીરજીભાઈ, ગંગારામ મલ વગેરે હાજર હતા. એ બોલ્યા પણ ખરા, મહારાજ અમે આટલા વર્ષથી તમારી સાથે છીએ, પણ અમને તો તમે આવા હેતથી કદી ભેટ્યા નહીં. મહારાજે હસીને કહ્યું, આ તો દૂધો છે. એના ઘરે 1 મહિનો રહ્યા છીએ અને રોજ દૂધપાક ખાધો છે. હજુ મને એના ઓડકાર આવે છે. ખરું ને દૂધા? દૂધાએ કહ્યું, મહારાજ મારા તો ઓડકાર સુકાઈ ગયા છે. 12 વર્ષથી તમને ગોતતો ફરું છું, આજે હાથ આવ્યા. મહારાજે હરિભક્તોની સામે જોઈ કહ્યું, સાંભળ્યું? 12 વર્ષથી મને ગોતે છે, આજે મેળાપ થયો. હરિભક્તોના કુતૂહલનો પાર ન રહ્યો. મહારાજે કહ્યું, એ વાત પછી કરીશું. હમણાં તો વાળંદને બોલાવો. એના માથાના વાળ સરખા થવા દો. એને નાહી ધોઈ સારા કપડાં પહેરવા દો. 2 કોળિયા ધાન પેટમાં પડવા દો. આમ કહીને શ્રીજી મહારાજે સભાને બરખાસ્ત કરી. વાળંદે છોકરાના વાળ કાપ્યા. પછી છોકરાએ નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેર્યા. મહારાજે એને પોતાની સાથે જમવા બેસાડ્યો ને આગ્રહ કરી જમાડ્યો. કોણ હતો આ છોકરો? મહારાજે પોતે એની વાત કરી છે તે આ પ્રમાણે. મહારાજ નીલકંઠોની વેશે ભારતમાં પરિભ્રમણ કરતા હતા ત્યારે એકવાર દૂરના દેશમાં એક ગરીબની ઝૂંપડીએ જઈ ઊભા હતા. ઝૂંપડીમાં એક બાઈ એના દીકરી અને દીકરા સાથે રહેતી હતી. તે વખતે દીકરો ઘરમાં હાજર ન હતો. એ ગાયો દોવા ગયો હતો. બાઈએ છોકરા જેવા સાધુને ઘરના આંગણામાં આવી ઊભેલો જોઈ આવકાર આપ્યો અને કહ્યું, મહારાજ કાંઈક જમશો? વહણીએ હા પાડી એટલે બાએ ઘરમાંથી દહીંના ગોરસ લઈ આવી. બોલી, અત્યારે તો આ જમો, એટલામાં મારો દીકરો દૂધ દોવા ગયો છે, તે આવશે એટલે દૂધ જમજો. વહણીએ દહીં બરાબર ખાધું. એટલામાં બાઈનો છોકરો કાવડમાં દૂધ લઈને આવ્યો. સાધુને જોઈને તે ખુશ થઈ ગયો. એને કહ્યું, મહારાજ દૂધ જમશો? વહણીએ કહ્યું, લાવો થોડું જમશું. છોકરો કહે, થોડું શા સારું, જાજુ જમો ને, અહીં દૂધની ખોટ નથી. અમે તો રોજ દૂધ દહીં ઝાપડીએ છીએ. વહણીએ કહ્યું, અન્ન નથી ખાતા? છોકરાએ કહ્યું, ખાઈએ પણ અત્યારે ઘરમાં નથી. ગામમાં ઘી લઈને જવાનું થાય ત્યારે લેતો આવું, તે ચાલે ત્યાં લગી ખાઈએ, ખૂટે તો એના વિના ચલાવી લઈએ. છોકરાની માએ કહ્યું, આપણે ચાલે, પણ સાધુ આપણે આંગણે
ક્યાંથી? દીકરા, તું આજે જ ગામમાં જા ને ચોખા સાકર લઈ આવો. આપણે સાધુને દૂધપાક કરી જમાડીશું. છોકરાને આ વાત ગમી ગઈ. આ લોકો મનુષ્યની વસવાટથી દૂર જંગલની સીમમાં રહેતા હતા. વણીને મનુષ્યની વસ્તી કરતાં વનની વસ્તુ બહુ ગમતી. તેથી એકાંતમાં ઊભેલી આ ઝૂંપડી જોઈને તે આવ્યા હતા. બાઈનો છોકરો લાંબી ખેપ કરી ગામમાં જઈને સાકર ચોખા લઈ આવ્યો. પછી બાઈએ દૂધપાક કરી વણીને જમાડ્યા. બાઈ વણીને કહે, બાવા, અહીં જ રહો, દૂધપાક ખાઓ ને મજા કરો. બાઈ અને એમની દીકરી ઝૂંપડીમાં સૂવે. વણી અને બાઈનો છોકરો બહાર સૂવે. બાઈ રોજ સવારે વહેલી ઉઠે એવી બહાર આવીને જુએ કે વણી ભાગી તો ગયા નથી ને. એટલે દીકરાને ખાસ કહી રાખેલું કે વરણીને જવા દેવા નહીં. આવા તપસ્વીની સેવા કરવા મળી છે તો કરી લેવી. આખો દિવસ વનમાં દૂધ અને દૂધપાકની જ વાત. એટલે વરણીએ તો બાઈના છોકરાનું નામ જ દૂધો પાડી દીધેલું. વરણી એને દૂધો કહીને જ બોલાવે. આમ 1 મહિનો વહી ગયો. વરણીને તો કંઈ કેટલા કામ કરવાના હતા. એને એક ઠેકાણે આવી બેસી રહેવું કેમ પાલવે. એટલે એક મધ્યરાત્રે ગુપચુપ ઉઠીને ચાલવા માંડ્યો. સવારે બાઈ ઉઠીને જુએ તો વરણીની પથારી ખાલી. એક છોકરાને ઉઠાડીને ઠપકો આપ્યો કે તે ધ્યાન ન રાખ્યું એટલે વરણી ભાગી ગયા. હવે જા જલ્દી, જ્યાં હોય ત્યાંથી શોધી લાવ. વરણીનું પગેરું જોતા જોતા દૂધો ઝડપથી ચાલ્યો. 10 ગાંવ દૂર એક એણે વરણીને સ્નાન કરતા જોયા. કપડું પણ ઉતાર્યા વિના એ નદીમાં પડ્યો અને વરણીનો હાથ પકડી કહે, ચાલો મારી ઘરે, મારી મા તમારી વાટ જુએ છે. વરણીએ કહ્યું, દૂધા, હું તો સાધુ છું. ઘરમાં જ રહેવું હોય તો મારું ઘર ક્યાં ન હતું. પણ દૂધાએ હઠ છોડી નહીં. એ વરણીની સાથે ને સાથે રહ્યો અને સતત આગ્રહ કરતો રહ્યો કે મારે ઘરે ચાલો. એમ કરતાં તે વિકરાળ વનમાં આવી પહોંચ્યો. વરણી કહે, દૂધા, પાછો વળ, આ તો મહાવન છે. અહીં વાઘ દીપડા છે. દૂધો કહે, વાઘ દીપડાથી તમે નથી બીતા તો હું શું કરવા બીવું? વરણીએ કહ્યું, હું તો વાઘ દીપડાને ભેગો ફર્યો છું. તારું એ કામ નહીં, વાઘ તને ખાઈ જશે. દૂધો કહે, ભલે ખાઈ જાય. ત્યાં તો વાઘની ગર્જના સંભળાણી અને વિકરાળ વાઘ તેમની સામે આવી ઊભો. વરણીનો તો રૂવાડું એ ફરક્યું નહીં. એ વાઘની સામે નજર માંડી ઊભો. ત્યાં તો વાઘ સ્થિર થઈ ગયો. ન હાલે ન ચાલે, જાણે પૂતળું હોય તેમ સ્થિર રહ્યો. દૂધો ઘડીમાં વાઘની સામું જુએ, ઘડીમાં વરણીની સામું જુએ. એ સમજી ગયો કે વરણીની જ આ કરામત છે. વરણીએ કહ્યું, દૂધા, ભાગ, સામે વાઘ છે. ઘેર તારી મા તારી વાટ જુએ છે. તું જીવતો પાછો જઈને રાજી કર. દૂધો કહે, મા મને જોઈ રાજી નહીં થાય. તમે સાથે હશો તો થશે. તમને છોડીને હું જવાનો નથી. વરણીએ કહ્યું, તો એમ કર, હમણાં તો મારાથી અવાય એમ નથી, પણ એકવાર હું તારી માને જરૂર મળીશ. દૂધાએ કહ્યું, ક્યારે મળશો? વરણીએ કહ્યું, તું મને ફરી તેડવા આવીશ ત્યારે. દૂધાએ કહ્યું, સાક્ષી? વરણીએ કહ્યું, સાક્ષી આ વાઘ જોને એ કેવો શાંત ઊભો છે. જા તો એના માથા પર હાથ ફેરવી આવ. દૂધાને વરણીના શબ્દે શબ્દ પર અચળ વિશ્વાસ જાગી ગયો હતો. જરા પણ ધડક્યા વગર એ સ્થિર પગલે વાઘની પાસે ગયો ને એના માથા પર હાથ ફેરવી પાછો આવ્યો. તે પછી વાઘમાં ચૈતન્ય આવ્યું. એકદમ પૂંછ ફેરવી છલાંગ મારી એ જંગલમાં અદૃશ્ય થઈ ગયો. હવે વરણી અને દૂધો છૂટા પડ્યા. દૂધો ઘર તરફ વળ્યો અને વરણીએ ઘોર વનની વાટ લીધી. દૂધાએ ઘરે જઈને માને કહ્યું કે વરણી એકવાર તમને મળવા આવશે એવું કહ્યું છે. પણ માને એટલાથી સંતોષ થયો નહીં. એણે કહ્યું, પણ તું વરણીને લીધા વિના પાછો કેમ આવ્યો? જા ને લઈને જ આવ. દૂધો ફરી પાછો વરણીની શોધમાં નીકળ્યો. એ ઘણી જગ્યાએ ફર્યો પણ ક્યાંય વરણીનો પતો ન લાગ્યો. ફરતા ફરતા 12 વર્ષ વહી ગયા. ત્યારે એને ગુજરાતમાં વરણી હોવાની કંઈક બાતમી મળી એટલે ખબર પડી. એ ગુજરાતમાં આવ્યો અને ગુજરાતમાં સૌરાષ્ટ્રના ગામડા ગોતતો
છેવટે ભુજ આવ્યો. ત્યાં એને વણી એટલે કે મહારાજના દર્શન થયા. દૂધો મહારાજની પાસે જ રહી ગયો. એણે કહ્યું, મહારાજ, મને સાધુ કરો. મહારાજે કહ્યું, તું તો મને લઈ જવા આવ્યો છે ને? ઘરે તારી મા તારી રાહ જુએ છે, એનો અંતકાળ છે. મહારાજ દુધાને સાથે લઈને દિવ્ય દેહ એને ઘરે આવ્યા. મરવા પડેલી માતા દીકરાને વણીની સાથે આવેલો જોઈ ખુશ થઈ ગઈ અને બોલી ઉઠી, મારો દીકરો વણીને લઈને આવ્યો ખરો. મહારાજે કહ્યું, માં, અમે તમને તેડી જવા આવ્યા છીએ. આમ કહી મહારાજે દુધાની માતાના મસ્તક પર હાથ મૂક્યો. માતાનો અક્ષરવાસ થઈ ગયો. બીજે જ દિવસે મહારાજે દુધાને ભાગવતી દીક્ષા આપી સાધુ કર્યો. રખડતા છોકરાને મહારાજ આટલું માન આપે છે તે જોઈ જે લોકો નવાઈ પામતા હતા તે મહારાજના મોઢે એની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ કહેવા લાગ્યા, મહારાજના દર્શન માટે 12 વર્ષ માર્યા રખડવા જેવી લગ્ની આપણામાં ક્યાં છે? આપણને તો ઘરે બેઠા મહારાજ મળ્યા છે, તોય દર્શન કરતા આળસ થાય છે. આ વાત શ્રી પુરુષોત્તમ લીલામૃત સાગર ગ્રંથમાં લખેલી છે. જય શ્રી સ્વામિનારાયણ.